નમસ્કાર દોસ્તો, માર્ચ 2025 ધોરણ 10 બોર્ડની પરીક્ષા સોમવારે સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર છે. આપની સમક્ષ અમુક 3 ગુણના પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી કહી શકાય એ રજૂ કરી રહ્યો છું. હવે 3 ગુણના પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને મેં કીધેલું છે. 3જું, 4થું, 16મું, 18મું ને 19મું આ બધા ચેપ્ટરો એવા છે કે જેમાંથી 3 ગુણના પ્રશ્નો ફરજિયાત પૂછાય છે. એ અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે. પહેલો પ્રશ્ન છે ધોળાવીરા વિશે માહિતી આપો. આ જે ધોળાવીરાનો પ્રશ્ન છે એ પ્રશ્ન ફેરવીને બીજી રીતે પણ પૂછાય. પ્રાચીન ભારતના નગર આયોજન વિશે માહિતી આપો, તો એમાં પણ તમારે આ વસ્તુ જ રજૂ કરવાની છે. ધોળાવીરા વિશે માહિતી આપો, એનો જવાબ તમને આપેલો જ છે. પછી બીજો પ્રશ્ન છે લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો. તો કે ભાઈ લોથલ છે ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ 2 નદીઓના વચ્ચેના ભાગમાં આવેલું છે. ખંભાતના અખાતથી માત્ર 18 કિલોમીટર દૂર. તો એ પ્રશ્ન ઉપર જરા નજર નાખવાની છે. ત્યારબાદ મોઢેરાનું સૂર્ય મંદિર ઈસવીસન 1026માં સોલંકી યુગના રાજા ભીમદેવ પહેલાંના સમયમાં ગુજરાતના બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે સૂર્ય મંદિર બન્યું. મંદિરનું જે પૂર્વ દિશામાં પ્રવેશ દ્વાર છે, સૂર્ય મંદિરની અંદર 12 ભગવાન સૂર્યની મૂર્તિઓ આવેલી છે. આ પ્રશ્ન ઉપર નજર નાખવાની. અમીર ખુસરો મધ્યયુગના ફારસી સાહિત્યકાર તરીકે મૂલવો, અથવા અમીર ખુસરોની ટૂંકનોંધ લખો. એ પ્રશ્ન ઉપર નજર નાખવી. અહીંયા જવાબ પણ તમને વ્યવસ્થિત આપેલા છે. આ બધા 3 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, એની ઉપર જરા વિશેષ ધ્યાન આપજો. વારાણસી વિશે ટૂંકનોંધ લખો. ઈસવીસન પૂર્વે 7મી સદીમાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર એટલે વારાણસી. વારાણસીની ટૂંકનોંધ ઉપર નજર નાખો. પછી વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ એટલે એમાં તમારે મહાભારત વિશે લખવું પડે. એ પ્રશ્નને જોઈ લેવાનો. બાજુમાં આપેલું ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે, તો એ ચિત્ર છે એ નાલંદા વિદ્યાપીઠનું છે. નાલંદા વિદ્યાપીઠની ટૂંકનોંધ પાકી કરી નાખો. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યએ પણ અહીં શિક્ષણ લીધું હતું, તો એ નાલંદા વિદ્યાપીઠની જ વાત છે. પછી વલ્લભી વિદ્યાપીઠ, એ પ્રશ્નો પર નજર નાખો. જમીન નિર્માણની પ્રક્રિયા અને એના પ્રકારો શેના આધારે પાડવામાં આવેલા છે, તો કે ભાઈ એ જમીન નિર્માણની પ્રક્રિયા પ્રકરણ નંબર 8માંથી પૂછાયેલો પ્રશ્ન છે. આ બધા પ્રશ્નો એવા છે જે બોર્ડની પરીક્ષામાં અનેક વખત પૂછાઈ ગયેલા છે. તો એ જમીન નિર્માણની પ્રક્રિયા, જમીન નિર્માણના પ્રકારો, એમાં કાકા, રારો, પોપો, કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, રણ પ્રકારની જમીન, પહાડી જમીન, પડખાવ જમીન, જંગલ પ્રકારની જમીન ને દલદલીય જમીન. એમાંથી કાપની જમીનની જે ટૂંકનોંધ છે એ પણ બાકી કરી નાખો. કાળી જમીન વિશે નોંધ લખો, એ પ્રશ્ન તૈયાર કરો. સંસાધનોના પ્રકાર મુખ્ય 3 પ્રકાર: માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે, પુનઃપ્રાપ્યતાને આધારે. માલિકીને આધારે પ્રકાર છે એ પાકા કરો, વિતરણ ક્ષેત્રને આધારે, બરાબર, પુનઃપ્રાપ્યતાને આધારે. એ વ્યવસ્થિત જવાબ પણ તમને આપેલા છે, જોઈ લેજો. વૈશ્વિકીકરણના લાભ 1991માં ભારત સરકારે નવી આર્થિક નીતિ અમલમાં મૂકી. એ વૈશ્વિકીકરણના લાભ. વિશ્વ વેપાર સંગઠનના ધ્યેયો પ્રકરણ નંબર 16માંથી પાકું કરવાનું. ખાનગીકરણના લાભ. આવા પ્રશ્નોની અંદર ખાસ વિશેષ મુશ્કેલી ઊભી થતી હોય છે, તો આ રીતે મુદ્દાસર જવાબ લખો, બરાબર. વિશ્વ વેપાર સંગઠનમાં જોડાવાથી
ભારતને કયા લાભ થવાની શક્યતા છે એનો જવાબ પણ તમને અહીંયા આપેલો છે. ભાવ નિર્ધારણ તંત્ર વિશે ટૂંક નોંધ લખો. હવે પ્રશ્ન સમજાવવાનો સમય નથી, પ્રશ્ન તમે જાતે તૈયાર કરી લેજો. હું માત્ર પ્રશ્નોના નામ બોલું છું. આવશ્યક ચીજ વસ્તુનો ધારો 1955માં અમલમાં આવ્યો, એ પ્રશ્ન પણ જરા તૈયાર કરવા જેવો છે. ચેપ્ટર નંબર 18માંથી ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ વિશે ટૂંક નોંધ લખો. ચેપ્ટર નંબર 18. ભારતમાં આરોગ્ય ક્ષેત્રે જે પ્રગતિ થઈ એ પ્રશ્ન ધ્યાનમાં રાખવાનો છે. લૈંગિક સમાનતા વિશે ટૂંક નોંધ લખો. મહિલા સશક્તિકરણ એટલે શું? ભારતમાં મહિલા સશક્તિકરણની કેમ જરૂર પડી? આ બધા પ્રશ્નો 3 ગુણ માટે ખાસ એટલે ખાસ અગત્યના છે. તો આટલા પ્રશ્નો છે મિત્રો, 23 પ્રશ્નો ખાસ. રવિવારની રજા છે, સોમવારે તમારે સામાજિક વિજ્ઞાનનું પેપર છે. આ 23 પ્રશ્નો ખાસ પાકા કરી નાખો એટલે તમારો સી વિભાગ કમ્પ્લીટ. ડી વિભાગની અંદર આપણને ખબર છે કે પ્રકરણ નંબર 5 અને 10 કડકડાટ કરી નાખવાનું છે, એટલે ડી વિભાગ તમારો કમ્પ્લીટ થઈ જાય. તો આ વિડીયો વધુ લોકો સુધી પહોંચાડજો. નમસ્કાર.